સંધ્યા સુરેન્દ્રનગરના થાન બાયપાસ રોડ પર જીઆઈડીસીમાં આવેલ સ્ટીકરના કારખાનામાં આગ લાગી છે અને દોડધામ મચી ગઈ છે। સ્ટીકરના કારખાનામાં આગ લાગતા મોટા પાયે સ્ટીકર સહિતનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। શોર્ટ સર્કિટના કારણે કારખાનામાં આગ લાગી હોવાનું અનુમાન છે। સદનસીબે આગમાં કોઈ જાનહાનિનો બનાવ નથી। દુર્ઘટના ટળી ગઈ છે। ચોટીલા થાન સહિતની ફાયર ફાઇટરની ટીમ कारखानाમાં लागेल आग पर काबू मेळववाना प्रयास अत्यारे करी रही है। तो स्टीकरना कारखानाમાં आग लागी। આગના કારણે મોટા પાયે નુકસાનીનો અંદાજ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી। જી અક્ષય, कारखानाમાં આગ કેટલું નુકસાન અને હાલ શું અપડેટ? जी ચોક્કસથી વાત કરવામાં આવે તો થાનના જીઆઈડીસીમાં આવેલ જે સ્ટીકરના કારખાનામાં જે આગ લાગી છે તેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયેલું અંદાજ છે અને સ્થાનિક થાન ફાયર ફાઇટર ઉપરાંત ધાંગધ્રા તેમજ ચોટીલા અને સુરેન્દ્રનગરથી ફાયરની ટીમને આગ પર કાબુ મેળવવા માટે બોલાવવામાં આવે છે। પરંતુ જે સ્ટીકરમાં જે જ્વલનશીલ ગમ ટાઈપનો જે પદાર્થ આવે છે એના કારણે થઈને આગ છે એ વધુ જે છે તેજ બની હોય એવી હાલ પ્રાથમિક વિગતો બહાર આવી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે પરંતુ હજુ સુધી આગ પર કાબુ મેળવાયો નથી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। કેટલા રૂપિયાનું નુકસાન થયું છે તે તો સંપૂર્ણ આગ પર કાબુ મેળવ્યા બાદ જ ખ્યાલ આવશે, પરંતુ આ જે નુકસાનીનો આગ છે એ ચોક્કસથી મોટો જાય એવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। જી અક્ષય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો સુરેન્દ્રનગરમાં આગની ઘટના સાથે સુરતમાં પણ આગની ઘટના બની। અડાજણ વિસ્તારમાં આગની ઘટના બની। પાલનપુર કેનાલ રોડ પાસે આગ ભભૂકી ઉઠી હતી। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન। આગ લાગતા ફાયર વિભાગને જાણકારી અપાઈ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું। એક વૃદ્ધ મહિલા ફસાયા હોવાની જાણકારી મળી હતી। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને વૃદ્ધ મહિલાને હેમખેમ બહાર કઢાયા। તો બીજી તરફ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે। સુરેન્દ્રનગર અને સુરતમાં આગની આ ઘટના। તો જીઆઈડીસીમાં જે આપ જોઈ શકો છો, સુરેન્દ્રનગરમાં જે આગની ઘટના બની હતી, જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી। સ્ટીકરના કારખાનામાં આગ લાગી હતી અને ત્યારબાદ ફાયર ફાઇટરની જે ટીમો છે તે દોડતી થઈ ગઈ હતી। આગ ઓલવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ આપ કાળા ધુમાડા આપ જોઈ શકો છો, કારણ કે સ્ટીકર બનાવવાની આ કંપની હતી એટલે અલગ અલગ પ્રકારના કેમિકલ, અલગ પ્રકારની વસ્તુઓ હોઈ શકે છે, એ પ્રકારનું મટીરિયલ છે કે જેના કારણે આગ વધુ પ્રસરી શકે છે।